અને ચાલો હવે હું તમને મારી સવારમાં લીધેલી લક્ષ્મણનગરની ખરીદી બતાવું. તો કેશવી માટે દેશમાં પહેરવા માટે લઈ લીધો નાઇટ ડ્રેસ, જે ડોરેમોન વાળો છે અને પીચ કલર ઉપર છે. મને સારો લાગ્યો, કેશુને પહેર્યો તો પણ સારો લાગ્યો એટલે ગમ્યો તો લઈ લીધો. અને બીજું લીધું છે મમ્મી માટે સાડી. કીધું કે દેશમાં જાય છે તો મમ્મીને ફેવરેટ કલર એવો યલોની સાડી લઈ લઈએ, જે મમ્મીને ક્યાંક મનોરથમાં કે વૈષ્ણવને કંઈક હવેલે સત્સંગ હોય તો પહેરવો હોય તો ઇઝી રહે. અને મમ્મીને યલો કલર પણ બહુ ગમે એટલે મમ્મી માટે લઈ લીધી સાડી, એટલે મમ્મીને પણ ખુશ થઈ જાય. મમ્મીએ મગાવ્યા આસન, એટલે 6 એવા આવા મરૂન કલરના લઈ લીધા આસન. જો મિત્રો કેવા સારા લાગે છે. જો તમને આસન ગમ્યા હોય તો અમને કમેન્ટ કરીને જરૂર કહેજો. અને બીજું તો કંઈ ખાસ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? આજે તો જવાનું છે મમ્મીની સાડી લેવા, શોપિંગ કરવા, અને સાડીનો ભંડાર એવો લક્ષ્મણનગર. એટલે આજે આપણે લઈશું લક્ષ્મણનગરની મુલાકાત. અત્યારે તો વાગી ગયા છે ઘડિયાળમાં 10:30. થોડું ઘરનું કામ કરવામાં થઈ ગયું હતું મોડું, પણ કંઈ વાંધો નહીં. 12, 12:30 થાય તોય ઘરે આવતા રહેવું. એટલે ચાલો આપણે લઈએ આજે લક્ષ્મણનગરની મુલાકાત. હવે અમે પહોંચી ગયા લક્ષ્મણનગરમાં, અને આ છે લક્ષ્મણનગરની શેરીઓ, અને આ છે સાડીઓનું કલેક્શન, જ્યાં 50થી માંડીને 1000 સુધી તમને સાડીઓ મળી રહેશે. અને જો અલગ અલગ ડિઝાઇનમાં તમને સાડી મળશે, જેવી કે લેરિયા, ફ્લાવરવાળી, પ્રિન્ટેડ અને સિલ્ક, ગજી સિલ્ક. તમારે જે વેરાયટી જોઈતી હોય તે લક્ષ્મણનગરમાં તમને અવેલેબલ મળશે. તે તમને અહીંયા સાડીઓનું મળી રહેશે. અને આ છે કુર્તીઓનું કલેક્શન, જ્યાં તમને અલગ અલગ પેર કુર્તી જોવા મળશે. હવે કેશવી અને મને લાગી ગઈ થોડીક ભૂખ, એટલે અમે કર્યો થોડોક નાસ્તો. કેશવીએ ખાધી પાણીપુરી અને દાબેલીની માણી મોજ. નાસ્તો કરી અને બહાર નીકળ્યા ત્યાં તો સામે એક ભાઈ સ્ટીલના રમકડા લઈને બેઠા હતા. કેશવીએ તો દોડી અને ત્યાં પહોંચી ગયા અને મળી રમકડા વીણવા. કેશવી તો રમકડા ભાળી જાય એટલે પછી ક્યાંય લીધા વગરના રહે નહીં, એટલે એને લઈ દીધા થોડાક રમકડા અને બેનને કર્યા ખુશ. અને જો અહીંયા બહુ બધી તમને અલગ અલગ રમકડા જોવા મળશે. જો તમારે અહીંયા લેવા હોય તો લક્ષ્મણનગરમાં પહોંચી જાઓ. ખરીદી પૂરી કરી અને હવે અમે વળ્યા ઘર તરફ. રિક્ષામાં બેસી ગયા છીએ અને ઘર જવા રવાના થયા. શોપિંગની મજા માણી અને ચહેરા ઉપર સ્માઇલ આવી ગયું. બહુ બધી કરી લીધી છે શોપિંગ. હવે વાગી ગયા છે ઘડિયાળમાં, ઘણા વાગી ગયા છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે. અને હવે રિક્ષામાંથી ઉતરી અને ઘર તરફ વળી ગયા. ખરીદી કરીને આવતા રહ્યા ઘરે. અત્યારે વાગી ગયો છે ઘડિયાળમાં 1. જમવામાં તો કંઈ હતું નહીં, કંઈ ભૂખ લાગી નથી. નાસ્તો કર્યો તો એટલે, પણ થોડુંક ખાઈ લઈએ તો સારું. નાઈ ધોઈને થઈ ગયા છે માં દીકરી રેડી, ફ્રેશ થઈ ગયા છીએ. હવે થોડુંક ખાઈ લઈએ શાક રોટલી, એટલે પાછી રોંઢે ભૂખ ન લાગે ને. તો અત્યારે ન જમે તો રોંઢે ભૂખ લાગે, પાછું કંઈક કટક બટક કરવું પડે, એટલે થોડુંક ખાઈ લઈએ. મેં સેવડીનો રસ લીધો તો અને પૂરી ખાધી હતી અને થોડાક લીધા રમકડા. પછી રમકડા લીધા. બહુ મજા આવી. પછી શોપિંગ કરી, કલાઈ ગયા. હવે જમીને ફ્રી થઈ અને બહુ થાક લાગી ગયો હતો, એટલે થોડીક વાર કરી લીધો આરામ અને જાગી અને ઘરનું બધું કામ પતાવી. અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 5:15. અને ચાલો હવે હું તમને મારી સવારમાં લીધેલી લક્ષ્મણનગરની ખરીદી બતાવું. તો કેશવી માટે દેશમાં પહેરવા માટે લઈ લીધો નાઇટ ડ્રેસ, જે ડોરેમોન વાળો છે અને પીચ કલર ઉપર છે. મને સારો લાગ્યો, કેશુને પહેર્યો તો પણ સારો લાગ્યો એટલે ગમ્યો તો લઈ લીધો. અને બીજું લીધું છે મમ્મી માટે સાડી. કીધું કે દેશમાં જાય છે તો મમ્મીને ફેવરેટ કલર એવો યલોની સાડી લઈ લઈએ, જે મમ્મીને ક્યાંક મનોરથમાં કે વૈષ્ણવને કંઈક હવેલે સત્સંગ હોય તો પહેરવો હોય તો ઇઝી રહે. અને મમ્મીને યલો કલર પણ બહુ ગમે એટલે મમ્મી માટે લઈ લીધી સાડી, એટલે મમ્મીને પણ ખુશ થઈ જાય. અને મેં મારે એક કુર્તીનું મેચિંગને એવું બ્લેક એવું લેગીસ લઈ લીધી, જે મારે આખી જોડી કમ્પ્લીટ થઈ ગઈ. અને મને કેશવીનો નાઇટ ડ્રેસ લેવા ગઈ તો મને એક સારી એવી લેંઘી લાગી ગઈ, તો મેં કીધું બેનને એક લેંઘી લઈ લે, એટલે સવારે બદલાવતા લેંઘી પહેરવા થાય. અને બીજું તો કંઈ ખાસ નહીં, પણ મમ્મીએ મગાવ્યા આસન, એટલે 6 એવા આવા મરૂન કલરના લઈ લીધા આસન. જો મિત્રો કેવા સારા લાગે છે. જો તમને આસન ગમ્યા હોય તો અમને કમેન્ટ કરીને જરૂર કહેજો. અને બીજું તો કંઈ ખાસ નથી લીધું, થોડું લીધું છે.
ચાલો હું તમને બતાવું. તો ચેવડાનો સામાન લીધો અને કેશુબેને સ્ટીલના રમકડા ભાળી ગયા બેન, એટલે છરી ને એ તો મળ્યા ટોપલીમાં ભેગા કરવા. આ ગપગોટાની લોઢી છે. ટિફિન તો કેશુબેને પરાઈને લેવડાવ્યું, કારણ કે દાદાને બેનને ટિફિન લઈને જવું હોય છે. દાદાને ટિફિન લેવું, દાદા હાટું ટિફિન લેવું છે જે હું લઈને જાય. અને આ નાનું કુકર, આ મોટું કુકર ને એવું થોડુંક બેને સ્ટીલના રમકડા લીધા. અને આ બેનને નાની નાની પીનો ભરવા માટે એવું બોક્સ લઈ લીધું જે અલગ અલગ ખાનાનું છે. અને આ મારું, વિરલ અને કેશુ માટેનું લઈ લીધું ટૂથપેસ્ટ. બસ અમારી આવી બધી શોપિંગ છે. અમારી શોપિંગ મમ્મા આ છે ને આ બે કરતા આ નાનું છે આ મોટું છે. હા, 2 કુકર છે. મિત્રો અમારી શોપિંગ કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો. તો અહીંયા કરી દઈએ છે વિડીયોને એન્ડ. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય, જો અમારી લક્ષ્મણનગર અને અમારા લક્ષ્મણનગરની શોપિંગ સારી લાગી હોય તો અમને કમેન્ટ કરજો અને અમારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.